શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણે બહુ અગત્યના વિષય પર વાત કરવાના છીએ. બ્રહ્મચર્ય. યોગી આપા વાત કરતા કે ગુરુની લાજ જાય એવું ના કરવું. અત્યારે આપણે કોઈ એવું કંઈ કરી બેસીને છાપે ચડીએ તો આપણને કોણ ઓળખે છે? અને ઓળખે તો શું, પણ પ્રમુખ સ્વામી નામ બગડે કે નહીં? BAPS વાળા, અને એકને લીધે બધા નામ બગડે, બરાબર કે નહીં? બધા આવા જ હોવા જોઈએ. અમે ભાવનગરની ટ્રેનમાં આવતા હતા, ભાવનગરથી બોટાદ. બહુ પહેલાં અમે યુવકો હતા ત્યારને, એટલે લગભગ 50 વર્ષ પહેલાંની વાત છે. આજથી 50 વર્ષ પહેલાં તે ટ્રેનમાં આવતા હતા. એટલે આપણા બધા યુવક તિલક ચાલ બધું કર્યું હોય, એટલે એક જ ડબ્બામાં 25 જેટલા યુવકો હતા. ટિકિટ ચેક કરે, ટિકિટ પહેલો જ યુવક એની પાસે ટિકિટ નહીં. એટલે પછી તો ઓલો ખીજાયો બરાબર ટીટી. જેટલા તિલક ચાલો પહેલા એની જ ટિકિટ માગે, એની બાજુમાં હોય એની ના માગે. ટિકિટ તિલક ચાલો ના હોય, ઓર્ડનરી કોઈ પણ હોય, દેખાય તમને કે આ ટિકિટ આની પાસે નહીં જ હોય, પેલા ગરીબ જેવા આમ નહીં, પેલા ભીખાઈ, તો એને ના પૂછે. દરેક તિલક ચાલ 25 તિલક ચાલ પૂછ્યું ટિકિટ. બીજા બધા પાસે નીકળ્યું, ખાલી આની પાસે ના નીકળ્યું. એટલે ઓલાએ જાણીને બધા પાસે નીકળતી જતી હતી. એટલે હવે તો સંતોષ ભાઈ બીજા બધા પાસે હશે, ઓલા નહીં હોય તો ના, બધાને બધા ટિકિટ બહાર કાઢીને બેઠા હતા. તોય જુએ આમ બરાબર તપાય એટલે એને દાળમાં નાખ્યા આપણે. તો આ તો ઠીક છે, ચેક કર્યું, અને પણ ચેક ના કર્યું હોત અને એકનું ચેક કરીને ટિકિટ ના નીકળી તો બીજા પેસેન્જર શું સમજે? આ બધા એવા જ હશે. ટિકિટ ચેક કર્યું નહીં, બાકી કરે તો બધા આવા મફતિયા જ છે, આવું લાગે. આપણે જાપાનમાં એક લાઇબ્રેરી છે મોટી, તો પંડિત જવાહરલાલ નહેરુને આમંત્રણ આપવામાં આવ્યું. એટલે જાપાન ગયા ત્યારે ભેગા તો પંડિત જવાહરલાલ નહેરુ ત્યાં ગયા તો સ્વાગત કઈ રીતે કર્યું? તે બોર્ડ મૂકેલું હતું, ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ એલાઉડ. ભારતીય માણસ અને કૂતરું એને લાઇબ્રેરીમાં પ્રવેશ મના હે. આ રીતે સ્વાગત કરવાનું પંડિતજન, હાર તોરણ બદલે આવું બોર્ડ મૂક્યું. પંડિત તરત એક ડગલું પાછા વર્યા. આ શું છે? કે ના, તમારા માટે વાંધો નથી, તમે પ્રાઇમ મિનિસ્ટર છો, તમે જઈ શકો છો. પંડિત જવાહરલાલ પહેલાં હું ભારતીય છું, પછી પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર આજે શું કાલે નથી, પણ ભારતીય તો છેલ્લે શ્વાસ સુધી રહેવાનો છું ને. એટલે આ બોર્ડ મને લાગુ પડે છે, હું ના જઈ શકું અંદર. એટલે બોર્ડ ખસેડી લીધું. હવે કે ના, હમણાં નહીં, તમે આ બોર્ડ હંમેશ માટે કાઢી નાખો. મારા ગયા પછી પાછું મૂકો તો કે આ હું આવું અંદર, નહીં તો મારી જરૂર નથી. એવું મારે કોઈ એવી પડી નથી. લાઇબ્રેરીમાં શું કામ છે અંદર? પુસ્તકો વાંચવા બધું પતી ગયું મારે તો. એટલે પછી અંદર જવા દીધા. પંડિતજીએ પૂછ્યું, આ કારણ શું?
આવી રીતે સ્વાગત થતું હશે કોઈ આખા હિન્દુસ્તાનના દેશના આટલું મોટું પેલે પ્રજાતંત્રના હેડ એને આવી રીતે તમે ઇજ્જત લીધી કયા તો પછી પંડિત સમજાવવામાં કંઈ એક તમે વિદ્યાર્થી લાઇબ્રેરીનો ઉપયોગ કરાવતા અહીં ભણો અભ્યાસ એટલે વાંચવા આવતો 6 મહિના સુધી તેમ ઉપયોગ કર્યો એટલે અઠવાડિયામાં 1 વાર 2 વાર આવે વાંચે કરે. પણ એક દિવસ એને એક કિંમતી પુસ્તક પાનું કાપ્યું એને પકડાયો. તેથી આ બોર્ડ મૂકવામાં આવ્યું છે. હવે કૂતરું ક્યાં આવવાનું તું બોલો લાઇબ્રેરીમાં? ખાલી મૂક્યો કંઈ ભારતીય નોટ અલાઉડ, ભારત ઇન્ડિયન ને ડોગ્સ નોટ અલાઉડ કેમ લખ્યું? કૂતરા ભેગા કેમ ઉમેર્યા? આપણે ઉતારી પાડવા માટે. કૂતરા ક્યાં લાઇબ્રેરીમાં આવવાનો હતો? હવે તો એવું આટો માઇન્ડ જતો રહે, વાંચવાનો ઉપયોગ કરે. કોઈ જિંદગીમાં લાઇબ્રેરી જ્યારે ખુલી ત્યારે કોઈ કૂતરું અંદર એન્ટર થયું જ નથી. તો લખવાની જરૂર શું? તો જો આટલું બધું એ લોકોને આપણા માટે ઘૃણા થઈ. હવે એ ખાલી ઓલા યુવકને લીધે આ બોર્ડ મૂકવાનું, પણ લાગુ પડે કેટલા? તે વખતે 70 કરોડની વસ્તી હતી હિન્દુસ્તાનમાં. બધાને લાગુ પડે કે નહીં? આ કોઈ પણ લાઇબ્રેરીમાં એન્ટર થતો હોય ત્યારે રોકે કે નહીં ઓલું બોર્ડ? ગમે નિર્દોષ હોય, કરોડપતિ હોય, વિદ્વાન હોય, સાધુ હોય, દરેકનું બોર્ડ રોકે, સ્ટોપ. નહીં ઓલા પોલીસ લોકો ઓલું ચકેડે ને સ્ટોપનું આમ ધરે, એવું થયું ને. એક વિદ્યાર્થીને લીધે 70 કરોડનો બટ્ટો લાગ્યો. આપણે પણ યોગ્યા કે ગુરુની લાજ જેવું કંઈક કરી ના બેસતા. હા, બીજું તો બ્રહ્મચર્ય લોકો અત્યારે આ બહુ ઉપડ્યું છે બધું. તો આપણાથી કંઈ ભૂલ થાય તો આપણે કોઈ ઓળખતું નથી. હવે 800 સાધુ અમને કોણ ઓળખે છે? પ્રમુખ સાહેબ ઓળખે છે ને. પ્રમુખ સ્વામીના શિષ્ય કે સાધુ આવું કર્યું, નામ કોનું બગડે? પ્રમુખ સાહેબ બગડે ને. આપણને કોણ ઓળખે? તો જો આપણે હવે સંસ્થા મોટી થઈ, BAPS આખી દુનિયામાં 9 ખંડમાં પ્રસરી ગઈ છે. અને લોકો તો તાકીને જ જોયા બેઠા છે. હા બરાબર, બંદૂક આમ તાકીને જરાક ભૂલ થાય એટલે છાપે ચડવા માટે જ બેઠા છે. હા એવું છે. તો આપણે પણ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. એક તો આ. બીજું કારણ બ્રહ્મચર્ય પાળવાનું કે સ્વામિનારાયણ ભગવાનનો બહુ રાજીપો છે એમાં. અને કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રે સંયમની જરૂર હોય છે. તો બ્રહ્મચર્ય એટલે સંયમ. હા, તમારે બ્રહ્મચર્ય અમારા જેવું કંઈ પાળો નથી. 8 પ્રકારે તમે પરણી શકો, બધું કુટુંબ ઊભું કરી શકો. એનો અર્થ એમ નથી કે છૂટ એકદમ લેવાની, ધામધૂમ કરવાની. જો આપણો ઉપવાસનો કાયદો શું છે? એકાદશી કઈ રીતે કરી? પહેલાં નિર્જરા કરી, નિર્જરા ના થાય તો પાણી પીને, પાણી પીને ના થાય તો જ્યુસ લઈને કરી, એ ના થાય તો ફરાળ લઈને. આ તો સીધું 5 કિલો ફરાળ ઝાપટે, એકાદશીના ભૂકા બોલાવી નાખે. એકાદશીના ભૂકા કે કોળે કોળે એકાદશી કીજે, કીર્તન છે. કોળે કોળે એકાદશી કીજે, એટલે કોળે કોળે મારવાની એકાદશી ચાબુકથી. એટલે છૂટ આપી પણ
એમાં સંયમ હોવો જોઈએ. જેટલું બને એટલું ઓછું તે વખતે બધી ક્રિયા ઓછી કરવાની અને ભગવાનનું ભજન સત્સંગ પર વધારે તાણ રાખવાનું. એકાદશી તે વ્રત સાચો. એમ તમને ગ્રહસ્થને છૂટ આપી લગ્ન કરવાની, તો એનો અર્થ એમ નથી કે બસ મંડી પડવું. છૂટ એમાં સંયમનો રસ્તો છે, માર્ગ. હા, એટલે એમાં આપણે સત્સંગ કરવા, ભગવાનમાં જોડાવામાં, ભગવાન બાજુ રહેવામાં આ કામમાં આવ્યા. અને જેટલા નિયમ છે ને આ નિયમ માટે છે. તો બહારનું ખાવું નહીં, પછી આ ઉપવાસ કરવા, એ બધાનું કારણ શું છે? બ્રહ્મચર્ય પણ એટલા માટે. હા, એને સાહેબ છે આ બધા બીજા નિયમો. આપણે બોલું કહે ને, ટીવી ના જોવું, અશ્લીલ વાંચવું નહીં. શાના માટે? આ બ્રહ્મચર્ય માટે. અત્યારે બધું આ નિયમ પાડો. ટીવી ના જુઓ, અશ્લીલ ના વાંચો, આમ ના, પછી આ લોચો વાગે. શું કામ? એટલે એમાં એવું નથી તમને કહેતા. જો ગ્રસ્તાશ્રમી હોય અથવા કેટલા ગ્રસ્તાશ્રમ કરવાના છે, એ કંઈ ના નથી પાડતા. જો રસ્તા ઉપર ગાડી ચલાવી ના નથી પાડતા, પણ નિયમમાં રહીને ચલાવો. બોલો બમ્પ આવે ત્યારે આપણે ધીમી કરવી ગાડી, સ્પીડ. સ્કૂલ હોય, સાયલેન્ટ ઝોન હોય, ઓલા ઝીબ્રા ક્રોસિંગ હોય, ઓલા પટ્ટા હોતા હોય, લાલ લીલી લાઇટ હોય, બધું તમે એનું પાલન કરો ને ચલાવો. કોણ ના પડે? એટલે બોર્ડ મૂક્યા છે ને તમને ના પાડવા નથી મૂક્યા. તમે બીજાને ઠેકાણે ના પાડો એટલા માટે મૂક્યા છે. તમે ઠેકાણે એનો વાંધો નથી. દારૂ પીને ચલાવતો હોય તો સામે 6 જણા આવતા હોય તો એને ઉડાડે ને, તો તું ઉડે એનો વાંધો નથી, પણ તારે ઓલા 6 ઉડ્યા એનું પ્રશ્ન. એટલે બ્રહ્મચર્ય આપણે એવી કક્ષાની વાત નથી. આમ અમારી જેવી આમ અષ્ટપ્રકારથી, પણ ગ્રસ્તાશ્રમમાં પણ નિયમ મર્યાદા છે જ ને. તે કોઈ સ્ત્રીમાં તમે ખેંચાય તો એના ઘરમાં જઈ શકો? આપણી વાત જાઓ, બહારનો કોઈ એકદમ ગુંડા જેવો હોય, વ્યભિચારી જ હોય, અને કોઈ સ્ત્રીની પાછળ જઈને એના ઘરમાં જઈ શકે ખરો? ગમે બળીઓ ગુંડો હોય ના, બ્રેક વાગે જ. હા, અમને ઘણા કે તમે આ બધા નિયમ બધા ખોટા છે. આપણે અમે સાધુ બિલકુલ અડતા નથી સ્ત્રીને. આ મારી સગી બેન હોય, માં હોય, તો ના અડાવે સાધુ થયા એટલે. ઘણા એવું પૂછે કે આવું બધું નિયમ ખોટા છે બધા. તો જન્મ્યા ક્યાંથી? લાવું જ બેલે સ્ત્રી થકી જ જન્મ્યા છે ને, એનો તિરસ્કાર કેમ? એવું બધું જાતના. એકવાર તો બહુ મંડ્યા ઓલા મારી પાછળ અમને. પછી મારે છેલ્લે આ ઉપાય વાક્ય બોલવું પડ્યું. મેં કહ્યું, તમારી દીકરી હોય 4-5 વર્ષની હોય ત્યાંથી ખોરામાં બેસાડો તમે, કોઈને વાંધો હોય ખરો? બસ 16 વર્ષની થાય, તમારી દીકરી છે, કોઈ ખોરામાં બેસાડો? એટલે ચમક્યા. ના, બસ તારે તમારી પોતાની સગી દીકરી છે, 16 વર્ષની ઉંમરે કોઈ ખોરામાં ના બેસાડાય. હા, મર્યાદા આવી ગઈ. અમારે એથી આગળ મર્યાદા છે. અમારે 6 મહિનાની હોય તોય નહીં, કે અમારું વ્રત એવું છે. જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે હોય ને.
બે ગાળા ભટકાયો કોઈ દિવસ? એક્સિડન્ટ થયા છે? બે ગાળાને એક્સિડન્ટ થયું કોઈ સાંભળ્યું? કોઈ પેલા બળદ જ એડજસ્ટ થઈ જાય. બોલો, સામા આવી જાય તો ઊભા રહે, આમ તરી જાય. તો જો ત્યાં પેલી બોર્ડ મારીની જરૂર નથી કે બળદગાડી ઊભી રહે, એની સ્પીડ લિમિટ છે જ એને. સ્પીડ લાવવાનું ક્યાં? આપણે જ ચલાય એનું સ્પીડ લિમિટ હોય, 70થી વધારે નહીં, આ તે બધું કરવું. તો બ્રહ્મચર્ય તો બધા માટે છે, પણ દરેકની મર્યાદા. તમારે આટલું કરવું જોઈએ, અમારે આટલું કરવું જોઈએ. એથી આગળ જો આ લોકો સાંઈ બાપાને ત્યાં હુસ્ટનમાં પેલા મળ્યા હતા, નાસાવાળા આવ્યા હતા, આપણે આખા હેડ ત્યાંના જે ટ્રેનિંગ આપે છે, અવકાશ યાત્રિકોને ટ્રેનિંગ આપનારા આપણા ઇન્ડિયન છે, એ બાપાને મળવા આવ્યા હતા. પછી બધી વાતમાં વાત નીકળી કે આ લોકો જ્યાં ચંદ્ર ઉપર જવાના હોય ને એના 12 દિવસ પહેલા આ લોકોને સખત બ્રહ્મચર્ય પાલન કરવું પડે. ચંદ્ર ધારો કે આજે કઈ તારીખ? 20 21. આ લોકોને 1લી તારીખે જવાનું હોય, 3જી તારીખે, 3જી ઓક્ટોબરે, તો આજથી એને સખત બ્રહ્મચર્ય પાલન શરૂ કરી દેવું. વિચાર સરખાય નહીં, મનમાં એવું નથી. ત્યાં શું લેવા દેવાને? કઈ રીતે આડું આવે છે? પછી સાયન્ટિસ્ટ લોકોને પૂછવામાં આવ્યું હતું કે ભવિષ્યના સંશોધનો થશે એમાં કઈ રીતનું બધું તંત્ર ચાલે. તેમને ભવિષ્યમાં સંશોધન થશે એમાં શુદ્ધ પવિત્ર મનની જરૂર પડશે. એવા સંશોધન સૂક્ષ્મ આવશે, એમાં આવા મનની જરૂર પડશે. તો પછી આપણે તો અક્ષરધામમાં જવાનું છે, કેવા મનની જરૂર પડે? લોચા લાપસી ચાલે. એટલે આવી રીતે જો તમે જો આ સંયમ માટે વાઘનું ચામડું પવિત્ર ગણાય. વાઘનું, સિંહનું, ચિત્તાનું, હરણનું, એના પર બેસીને પૂજા થઈ શકે, પણ ગાયનું ચામડું ના ચાલે. એટલે ગાય તો પવિત્ર પ્રાણી છે, સિંહ તો હિંસક છે, એનું પવિત્ર ગણાય અને ગાયનું પવિત્ર ના ગણાય. આપણે બૂટ ચંપલ તમે હાથથી અડ્યા હોય તો હાથ ધોવા પડે, અને સિંહનું ચામડું અડાદ કાંઈ નહીં. કારણ શું છે કે સિંહ કોણ મારવા જાય? અને ગાયને જો પવિત્ર ગણાય તો રોજ મારે લોકો, અમથા અમથા મારે ગાયને. તો શાના માટે આ નિયમ? સંયમ. પછી આ પરણવાની વિધિ શા માટે છે? મારે પરણે નહીં તો 1000 સ્ત્રી ઉપર નજર નાખે, બેઠો બેઠો ધંધો કરતો, આ ધંધો કરે, બધા સંબંધ રાખો, બધા હાથે બોલે ચાલે, પણ પરણો એટલે લિમિટ આવી ગઈ. હવે તું તારી સ્ત્રી, હવે બીજા માથાકૂટ ના કર. એનું બૈરું જ બોલે, કેમ આમ કેમ જોવો છો? જે બ્રેક મારવા માટે આ લગ્ન વિધિ છે, ભોગ ભોગવા માટે લગ્ન વિધિ નથી. જો આ પહેલા છે ને કેટલા પેલું કરતા, આપણે યજ્ઞ કરતા, હિંસક યજ્ઞ, આ બકરીને બધું વધેરતા, હજુ છે, પછી સ્વામિનારાયણ ભગવાને બધું બંધ કરાયું. પણ પહેલા છૂટ કેમ આપેલી બકરું મારવાનું અને યજ્ઞમાં? તેનું કારણ છે કે યજ્ઞ 5 વર્ષે માંડ એકવાર યજ્ઞ કોઈ કરે, આખા જિંદગીમાં કરે, એટલે એક જ વખત તેને માંસ ખાવાનો વારો આવે. અને જો યજ્ઞમાં છૂટ ના આપી હોય
તો રોજ એ તો મારે બકરું. તો જો યજ્ઞમાં જે છૂટ આપી છે ને સંયમ માટે આપી છે. હા, બાકી એવું નથી. હજુ રોજ વધેરતો હોય પાડો ને બકરું, તો એને બ્રેક મારવા માટે યજ્ઞમાં છૂટ આપી, તો એને એનું મહત્તા રહે ને આ રહે. અને કેટલા જો ને મારા વખતમાં કેટલા હિંસક માણસો બધા હતા, સત્સંગી થયા. આજના દિવસે આદિવાસી વાળા તો આમ જ ડોકી તોડી જ નાખે. પછી બ્રગલા આપણે ઓલું હે ને આ ઈંડા આપે ને મરઘી મરઘીને બચ્ચું ને આમ આમ મચોડી નાખે, આમ ખેંચ તોડી નાખે, રાંધીને ખાઈ. તો હવે એમાંથી જો એક જ દ્રષ્ટાંત આપું તમને. મુંબઈમાં અરવિંદભાઈ હજુ છે, અરવિંદભાઈ સોજિત્રા ગામના છે. તો એકવાર આવીને મને કહે કે યોગી મહારાજે મારા મિત્રને 5 પાન ખાવાની છૂટ આપી. મેં કહું બને જ નહીં, અમને ઠાકોરીના પ્રસંગ પાણે ખાવા દેતા નથી, બજારના કાન છૂટ આપે અને યોગી આપે. તો હું જૂઠો, જૂઠા નહીં પણ આ કંઈ તમે સાચા, યોગી આપે સાચા, યોગી આપે આવું કંઈક કહે નહીં. કે મારા મિત્રને કાલે બોલાવી લાવું અને એને મોઢે તમે સાંભળો. બોલાવી લાવો, જાણવું પડે ને. આવી છૂટ આપતા બને જ નહીં. હા, મેં એમને પૂછ્યું કે યોગી આવે તમે 5 પાન કાંઈ છૂટ આપી? હા. તો ફડકો થયો, સારું આવું કેવું. પછી મેં પૂછ્યું કારણ શું? તો કે રોજ 50 પાન ખાતો હતો, તો કે 5 ખાઓ. હજુ તો કોઈ હાજર ના, અરવિંદભાઈની જ વાત કર, હાજર નતા, વચ્ચે ટપકી પડ્યા એટલે આવું જ થાય ને. એટલે જે ના ખાતો એ શરૂ કરી દે, વચ્ચે ટપકી પડે આવું જ થાય ને. આગળ પણ રેફરન્સ ખબર નથી કે શા માટે સ્વામી 5 પાન ખાઈને આજ્ઞા કરી, એ ખબર ના હોય તો ઓલો શરૂ કરી દે ને. અને અરવિંદભાઈને એ જ હતો વિચાર શરૂ કરવાનો. સ્વામી તો છૂટ આપે છે અને આવું ખબર નહીં. હવે 5 પાને પછી ખાવા દેશે ખરા? 2 પાન 3 પાન એમ કરી કરીને કાઢી નાખવાનું. હવે એક યુવક હતા ને ભૂપેન્દ્ર કહીને, તે મુંબઈ હતા. તો યોગી આપા ને કે હું મરાઠા મંદિરે જઉં છું. મરાઠા મંદિર સિનેમા છે મુંબઈમાં, નામ મરાઠા મંદિર. બાપા ખુશ થયા, ગુરુ રોજ જવું. ઓલા તો રોજ જવું. પછી કોઈ કહ્યું બાપાને, બીજા યુવકે, બાપા સિનેમા જોવા જાય છે. કે હોય નહીં, બાપા રોજ જાય છે, તમે જ આજ્ઞા કરી. અમે આજ્ઞા કરી? હા. અને મરાઠા મંદિર વાત કહી ને, મારો વાલો ગાવેડું કહે, મને ઉલ્લુ બનાવ્યું. પછી બાપા તો હજુ ના નથી પાડતા. બાપા કે સારું. પછી બાપાએ કે ભૂપે મને બહુ દુખે છે છાતીમાં, કે ડૉક્ટર બોલાવી લઉં? ના ના, ડૉક્ટરને તું મટાડી શકું એમ છે. હવે હું તો ડૉક્ટર છું. ના, તું મટાડી શકે એમ. તો બાપા કે જો તું સિનેમા જાઉં છું ને એટલે મને દુખે, તું સિનેમા બંધ કર તો મને મટી જાય. અરે બાપા તમને મટતું બંધ આજથી. બંધ કરી. પણ જે ભલે ગમ્મતમાં છૂટ આવી, પણ ઈરાદો તો સ્વામી ના હતો બંધ કરાવવાનો. હા,
ગમ્મતમાં છૂટ આપી, ગમ્મત કરીને. અને મારો જોઈ આવ્યો 15 દિવસ, ઉપયોગ કર્યો આજ્ઞાનો બરાબર. પણ પછી આ બંધ કરી દઉં સાવ. પણ જો આ મોટા કંઈ આજ્ઞા કહે ને તો મૂળ તો સંયમ માટે છે, સંકોચ. આપણા શાસ્ત્રમાં જે યજ્ઞમાં આ લખ્યું, પશુ ઊંબા બધું કરવું, પણ સંકોચ માટે છે. રોજ વધેરતો એને યજ્ઞ કહીને માંસ ખાવું તો 5 વર્ષે એકાદ વારો આવે. કેટલું સંકોચ થઈ ગયું બોલો, કેટલા બકરા બચી ગયા. 365 બકરા થાય ને તો 5 વર્ષમાં કેટલા થયા? 1500, 1800 જેટલા. 1800 બકરા બચી ગયા. એકની છૂટ આપી તો 1800 બચી ગયા. એકની પણ છૂટ ના આપે તો 1800 પ્રાણ જાય. પછી ના માને. એટલે ક્રાઇસ્ટે પણ જે છૂટ આપી છે ને એ લોકોને, કારણ આ છે. તો મંડી પડ્યા બધા. બસ ક્રાઇસ્ટે કહ્યું છે માંસ ખાવાનું. એ ખાલી ઓલા એ લોકોને સેબથ ડે આવે છે આખા વર્ષમાં એક વારો, ગુડ ફ્રાઈડે ને બધું, તે વખતે છૂટ આપેલી. આ તો મંડી જ પડ્યા કે બસ છૂટ આપી છે. જો એ લોકોના 10 કમાન્ડમેન્ટ છે, 10 નિયમ છે, હુકમ હે, 10 કમાન્ડમેન્ટ. તો 5મો કમાન્ડમેન્ટ આ જ છે, thou shall not kill. તો હિંસા નહીં કરવાની. તો એ માંસ ખાવાની આજ્ઞા ક્યાંથી કરતા હશે? પણ એકદમ ભારે ના પડ્યા એટલે વર્ષે એક વાર છૂટ આપીએ. એટલે બધે જ્યાં જ્યાં બધા નિયમ છે સંકોચ માટે છે, સંયમ માટે છે. એટલે આપણે પણ આ બ્રહ્મચર્ય તમને છૂટ આપી છે ગ્રસ્તાશ્રમમાં પરણવાની, આ બધું, પણ તો સંકોચ માટે. એક તો પોતા જો ના કહ્યું, પોતાને સ્ત્રી સિવાય મા બેન દીકરી સાથે પણ સંબંધ ના રાખવો, એકાંતમાં મળવું નહીં, બેસવું નહીં. આ વાત થઈ ગઈ. પોતાની સ્ત્રી સિવાય, એ પોતાની સ્ત્રી માટે પણ મહારાજે કહ્યું છે. પ્રથમનું 72-73 વર્ષના છે. એમાં મહારાજે કહ્યું કે પોતાની સ્ત્રી હોય વ્રત ઉપવાસને દિવસે સંગ ના કરવો. અને પછી બીજી વાત કરી કે એની ઈચ્છા ના હોય તો સંગ ના કરો. આ શબ્દો વચનાત્મા જ છે. એની ઈચ્છા ના હોય તો ના કરો, અને એની ઈચ્છા ના કરો તો વ્યભિચાર કહેવાય. લો, પોતાની સ્ત્રી તો વ્યભિચાર કહેવાય, મારના શબ્દો. અને એમાં કોઈ વિધવા સ્ત્રી હોય અથવા કોઈ બીજી સ્ત્રી હોય ને તમારા વિશ્વાસે આવી હોય, પછી તમે કુકર્મ કરો એ તો ખરાબ કહે. એટલે એને સદમાર્ગે વારવી, દુરુપયોગ ના કરો. એવું કંઈ બને પ્રસંગ, એકાંતમાં જોગ થઈ જાય, બાપાને યાદ કરીને એને રોકવા. એની ઈચ્છા હોય તો તમારે ના કરો. પછી આપણી ઈચ્છા તો ક્યાંથી હોય? એટલે આ રીતે મારે બધું કહ્યું છે. એટલે આપણે એક તો પોતાની સ્ત્રી સિવાય બીજી બધી મા બહેન ને દીકરી, તો જે એમાંય પછી સામેથી મા બહેન દીકરી કરવા ના જવું. હવે આપતકાળ આવી પડે ત્યારે આ તો રોજ ઘરે બેસવા જાય, મા બેન દીકરી માનું છું, એમાંથી લોચો વાગે છે. હા, ગમે દ્રઢ સત્સંગી હોય, મારે મધ્યના પાંચે ચોખ્ખી વાત કરી, ગમે ધર્મવાળી સ્ત્રી હોય ને ગમે ધર્મવાળો પુરુષ હોય, ભેગા રહે બગાડ થયાના રહે જ નહીં. ચોખ્ખી વાત કરી. હા, એટલે નિયમમાં રહેવું ઉત્તમમાં ઉત્તમ છે. સ્વામીની વાતમાં બીજી વાત છે. સ્વામીએ કહ્યું
કે વિષયનો જોગ થાય પહેલા બકરાની પેઠે બીવું, વિષયનો જોગ થઈ જાય તો સિંહ થવું. છે ને આ વાત? એ વાત છે સ્વામી. આપણે ઊંધું કરીએ છીએ. પહેલા સિંહની પેઠે એન્ટર થઈએ વિષયમાં, મને કાંઈ ના થાય, પછી ફસાય એટલે બકરું, હવે મારાથી ના નીકળાય, આવું થાય. પહેલા વિષયનો જોગ થવા જ ના દેવો. એ વિષયનો જોગ મુદ્દો મોટો આ જ છે. હવે વિચાર, હા, સ્ત્રી સંગ, બીજા વિષયનો તો બહુ વાંધો, પણ આ લોચો વાગી જાય. એટલે પહેલાં તો બીતા રહેવું કે આવો એકાંતમાં જોગ ના થાય, મારું મન દ્રઢ રહે, આ રહે, બીતા રહેવું. પછી કદાચ જોગ થઈ ગયો સિંહ થવું, પણ બે ના કરું, સીધે નીકળી જવું. પેલા સુરા ખાચર હતા આપણા, અને પહેલાના જમાના કેવું હતું કે તમારે અંધારું થાય ને પહેલાં ઘરે પહોંચી જવું પડે, તો રસ્તામાં લૂંટફાટ, ખૂન ખરાબી બહુ થતી એમ. એટલે આ સુરા ખાચરને સાંજ પડી ગઈ અને હજુ લોયા જવાનું તો બહુ મોડું થાય એવું હતું, તો તે જોખમ ના ખેડાય. હવે સુરા પંજેદાર માણસ હતા, એક મારે તો ડોકી જુદી પાડી દે, અને તોય જોખમ ના ખેડાય. એમ કે ઓલો સામે એકલો આવતો હશે, 4-5નું ટોળું જ હોય ને, 4-5 ટોળું આવે શું તમારું ચાલે. એટલે એમને વિચાર કર્યો કે હવે આપણે જસ્ટને અહીં રોકાઈ જઈએ, પહોંચાયું નથી. તો જસ્ટના એમના ભાયાત હતા, એમના બીયા સગાલા, એ તો તાકીને જ બેઠા હતા કે આને બહુ ભગત બન્યો છે, એમ મોટો પાગડો ને મોટો ચોલ્લો કહીને ફરે છે, ભેંસ ભડકેવો, આજે બતાવી દઈએ, આજે એને પાડીએ એના ધર્મમાંથી. એટલે નોખો ઉતારો આપ્યો, એકદમ નોખી બંગલી હતી ત્યાં, અને એક બાઈને આ લોકો ચડાયેલી, કુટિલ બાઈ હતી કે તાય આ ભગતને ઠેકાણે પાડવાનું છે, એટલે આમ એનો ધર્મ લોપાવાનો છે, વ્યભિચાર કરવાનો. બધું ગોઠવણ થઈ ગઈ. સુરા ખાચર આવી ગયા, સુવાની તૈયારી કરતા હતા. પેલી બંધ દરવાજો બંધ કરી દીધો, બાઈ કાન ખટખટાવા લાગી. કોણ? સુરા કહે, કઈ નામ દી, બધું કહે કે કાંઈ નહીં, સવાર સીધા બારણા ના ખુલે, હવે સવારે વાત, સવારે આવજે, બાકી મારા કપડાં છે, આ છે, મારે લેવાનું છે. પછી તો ખોલવું પડે ને, ખોલું પછી ઓલા ચેન ચારા શરૂ કર્યા, તલવાર ખેંચી, એમ 2 કટકા કરી નાખીશ, ગેટ આઉટ. બાઈ જતી રહી. અને તો પછી બહારનું બંધ કરીને ઊભા ના રહે, એને કાંઈ જોખમ છે. ઘોડી રાતના રાત બહાર મૂકી અને ગઢડે પહોંચી ગયા. ગઢે પહોંચતા સવાર થઈ ગયું, માં જ બેઠા હતા, અને જ્યાં સુરા ગયા ને મારા ઊભા થઈને સામે ગયા, સિંહ આવ્યો. માં ભેટી પડ્યા સુરા ખાચરને. કેટલા રાજી થયા બોલો. અહીં તો ગોટો વળી ગયો હોત તો નાક કપાત ને. જો અને મહારાજે આ બ્રહ્મચર્ય વાત માટે ખૂબ વાત કરી છે. અત્યારે પ્રમુખ સ્વામી કહે કે તમારે ત્યાં પધરામણી આવું છે મારે સામેથી. કેટલા રાજી થયા આપણે, થાય કે નહીં? પછી સ્વામી કહે મારે અઠવાડિયું રોકાવું છે તમારે ઘરે, બધું સીધું સામાન હું મારે મંદિરથી લાવીશ, તમે અમારા ભેગા જમજો, મારે તમે તો ખાલી રહેવું જ છે બસ. કેટલા રાજી થયા આપણે. ગમે એટલી અગવડ હશે તો મને વાંધો નહીં આવે. તો કેટલા રાજી થયા કે સાંઈ કે અઠવાડિયું નહીં, આખું વરસ. ઓહો, મંદિરથી આવે જમવાનું કરો આપણા માટે, નોકરી ધંધો બધું બંધ. સાંઈ કે 5 વર્ષ પૈસા આખી જિંદગી, વાત જ શું પૂછે. તો એવું કરવું છે બોલો? આખી જિંદગી સાંઈ તમારે ત્યારે એવું કરવું છે? તા આ વ્રત મારે મધ્યના 33માં વાત કરી છે.
કે જેને નિષ્કામ ધર્મમાં ફેર ના હોય તો લાખ ગૌ છેટે તોય મારી પાસે છે, અને આમાં ફેર પડે તો મારી પાસે બાજુમાં બેઠો હોય તો 1000 ગૌ છેટે છે. લા આવું ભાગ બોલ્યા. મારે આ વ્રત બહુ વાલું છે, નિષ્કામ ધર્મ. જો આપણું ભાઈ ભાઈની મર્યાદા તમે જો, કોઈ સંપ્રદાય ક્યાંય નહીં મળે. આપણે ભાઈ ભાઈની મર્યાદા કોઈ જગ્યાએ નહીં મળે. પરદેશમાં જો આપણે બાઈઓને પાછળ બેસાડીએ, ત્યાં તો લેડીઝ ફર્સ્ટનો જમાનો. હા, તો બધું ના ચાલે તમારું બધું. તો આપણે કરીએ છીએ. તકલીફ પડે છે આપણને, બધા પ્રશ્નો પૂછ્યા, બધું બહુ માથું. તો આમાં છૂટ નહીં. જે H.M. પટેલ આપવા હતા ફાઇનાન્સ મિનિસ્ટર, પછી એવા તો હોમ મિનિસ્ટર થઈ ચૂક્યા. હવે ભાનુભાઈ એલિકોનવાળા છે વિદ્યાનગરમાં, તેમને ત્યાં બાપાએ એક દિવસ માટે ઉતર્યા હતા. તેમને બધા મોટા મોટા માણસને બોલાયેલા, એમાં H.M. પટેલ સાહેબ પણ આવેલા, જમવા બોલાયા હતા. H.M. પટેલ સાહેબ એક દરખાસ્ત વિનંતી રૂપે મૂકી સ્વામી બાપાને કહે કે સ્વામી તમે જો એક થોડીક છૂટ લો, બીજા સંતોની વાત નથી કરતો, આપ એકલા જ સ્ત્રીઓને દર્શન દેવાનું કંઈ ગોઠવો, મળવાનું, વાતો કરવાનું, બસ આટલું. એથી વધારે મર્યાદા લોકોને તો સત્સંગ બહુ વધે. આને લીધે બધું બહુ મર્યાદા છે. અને કેટલા લોકો ભડકે છે ને આવતા નથી, કંઈક મનમાં થાય. આટલું કરો ને. સ્વામી શું બોલ્યા? સાહેબ એ તમારો વિષય નથી, જો એ અમારો વિષય છે. અમને ખબર પડે કેટલી છૂટ લઈને કેટલી ના લઈને બધું. અને પછી સ્વામી કહે કે સત્સંગ નહીં વધે તો ખૂણામાં બેસીને મારા ફેરીશું, પણ નિયમ પહેલા. પછી સત્સંગ વધે કે ના વધે એ અમારે જોવાનું નથી. એ ભગવાનને વધારું તો વધારે, ના વધે ના. અમારે તો એમના આપેલા નિયમ પ્રમાણે રહેવાનું, અને એ રીતે જેટલો સત્સંગ થાય ખરો. નિયમ લોપીને સત્સંગ વધારવાની વાત નથી. નિયમ લોપી શું પછી અર્થ જ શું રહ્યું તમારે? આખી દુનિયા સત્સંગ તો આપણા નિયમ ગયા, હું એનો ફાયદો? તો આ રીતે આપણા ગુરુ બધાને આગ્રહ, અમે યોગીઓ ભેગા ફરતા ને, બહુ આ યુવક તરીકે બ્રહ્મચર્ય ભાવતા તો બહુ કડક યોગી આપા. અમે બધા નિયમ આપેલા. મારે જ નિયમ હતું. સ્વામી કહે કે આપણે સ્ત્રીઓને અડવું નહીં, અડી જાય તો ઉપવાસ. તે વખતે સાધુના નિયમ, યુવકમાં કોલેજમાં ભણતા હતા. બનેલું કેવું કે અહીં બ્રહ્મતીર્થ છે ને સ્વામી, એમના બાપુજી અને અમે સાથે જ ભણતા હતા એક જ ક્લાસમાં. પેલા પ્રયોગ વખતે પેલા ફિઝિક્સ પેલા હોય ને, ફિઝિક્સના એક્સપેરિમેન્ટને કેમિસ્ટ્રીને, તેમાં ઓલા કેમિસ્ટ્રીમાં તો બબે, પણ પેલા ફિઝિક્સનામાં 4 જણ હોય એક ટેબલમાં. તેમાં હું ને આમના બાપુ સૂર્યકાંતભાઈ અને 2 છોકરીઓ, 4 પ્રયોગ કરો. મેં તો કહી દીધું એ લોકો, જો મારે નિયમ છે ને બધું આવું છે તો અડતા નહીં મને. ગમે એ લોકો હસતા હતા બધું, પણ મેં તો કહી દીધું યાર. તો એ લોકો સાચવે, આમ આપણને આદર આપે તો ભૂલ થઈ જ જાય ને. ગમે એ લોકોના રસ્તો જ નહીં એટલે ભૂલ થઈ જ જાય. લેવા દેવા ઓલું કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આ હોય, ફૂટપટ્ટી લેવા દેવા તો થઈ જ જાય. મારે તો ઉપવાસ જ પડે. બાપાને કહ્યું, બાપા તો આવું થાય છે, દિવસમાં 5 ઉપવાસ પડે, કેવું કરવું? એક દિવસ 1 ઉપવાસ કરી શકો, એક દિવસમાં 5 ઉપવાસ ક્યાંથી કરી શકો? 5 વખત અડી જાય, 5 ઉપવાસ થાય ને. પછી સ્વામી કહે કે નાહી લેવું અને અઠવાડિયે
બે ઉપવાસ કરી નાખવા, અમથા અડે કે ના અડે તો કરી નાખે. તો એ છે હવે રહેતા. પછી અડી જાય એટલે રાત સાહેબ ઘરે આવીને નાહી લેવાનું, એ રીતે કરતા. આ નિયમ બાપા આપેલા. એમાં સિનેમા નિયમ આપેલું, સિનેમા જોઈએ તો એ ઉપવાસ. તેમાં એક યુવક જોઈ આવ્યો મારો 5 વર્ષ પછી. સ્વામી કે કાલે ઉપવાસ, તો કે બાપા ઉપવાસ કઈ પછી જોવા ગયો હતો. બાપા આવું કેવું? પેલા ઝાડે પેલા પૂટ ધોઈને પછી ઝાડે ફરવું? પેલા પૂટ ધોઈને પછી ઝાડે ફરવું? કે ના બકે કાલે ઉપવાસ કરવાનો. પછી એ તો વાત કરી. પછી બાપા કે તું ગયો કેમ? 5 વર્ષ સુધી તે નિયમ પર કેમ જઈ આવ્યો? પછી પાછું નિયમ શરૂ કરી દીધું. એટલે એક જ વાર સિનેમા જોઈ આવ્યો, પછી તો પાછું નિયમમાં આવી ગયો. તો બાપા તું એક વાર પણ ગયો કેમ? આ તો ઘણા વખત પછી બાપાએ પૂછ્યું કે સ્વામી મારો મિત્ર મને કે કરતો હતો કે તું રોજ રવિયાની સભામાં એકવાર તો પિક્ચર જોવા આવે. મેં બહુ આગળ કર્યો. એટલે મને થયું કે લાવો એકવાર જોઈ આવીએ આપણે, શું વાંધો છે? 5 વર્ષથી નિયમ પાય, પછી પાછા નિયમ તો પાડવાના જ છે આપણે. એકવાર જોઈ આવીએ. મને વ્યાજબી લાગ્યો. લો જોઈ આવ્યો. યોગી આવે કે તું ના કહી શકો એને કે તું રોજ દર રવિવારે પિક્ચર એકવાર મારી સભામાં આવે. જો બોલો, જો સ્વામીના આર્ગ્યુમેન્ટ. તો પાકા કેમ ના કહી શકો? એ જેમ આગ્રહ કરે તમે ના આગ્રહ કરી શકો? એ તમને કહે કે ભાઈ એકવાર પિક્ચર જો આવો ને, દર રવિવારે તું સભા જાય તો હવે તું એકવાર અમારી સભામાં આવે ને, દર રવિવારે પિક્ચર જો આવે, ના કહી શકો? એ તમને કેમ ખેંચી ગયો? તમે એને કેમ ખેંચી ના લાયા? બાપાને આ એટલે આવી રીતે નિયમ આપણે પાડવા પડે. આપણે ખેંચી જઈએ નહીં. યોગી બાપા કહેતા કે આપણે અગ્નિ જેવા થવું, પાણી જેવા નહીં. પાણીમાં લાલ રંગ નાખો તો શું થાય? પીળો રાખે તો કાળો. પાણીમાં જે રંગ નાખો એ રંગે રંગી જાય. અને અગ્નિમાં ગમે રંગ નાખો ને, ભસ્મ એક જ રંગ રાખ. અગ્નિ જેવા થવું. આપણે ગમે ત્યાં જઈને આપણા નિયમ તોડવાના નહીં. હા, એટલે પાણી જેવા ના થયું. ભાઈ ચાલો હવે અહીંયા આવ્યા છે, કોણ જોનાર? કોઈને ખબર નથી. કારણ ડુંગળી લસણવાળું ખાઈ લો ને. તો જાનમાં ગયા, લગ્ન પ્રસંગ ગયા, ત્યાં ક્યાં નોખું? 5 મારા ફેરી લઈશું. ના ચાલે, 5 મારા ફેરીશું. એટલે આવું બધું ઢીલા છે ને કામ ના થાય. બેંકોક અમે ગયા હતા, આપણે ઈસ્ટ ફાર ઈસ્ટ. તો ત્યાં આપણા કરશનભાઈ પાટીવાળા, આપણા ભક્તિસાગર છે ને, સગમ કાકાની દીકરાને, તેમનું ત્યાં બિઝનેસ છે બધું, આપણે ડાયમંડ બધું. તેમના બધા પોતાના મિત્રોને બધાને બોલાયેલા સત્સંગ માટે. સત્સંગ પૂરું પછી ઓલું લાઇટ રિફ્રેશમેન્ટ આપે ને આપણે, અલ્પાહાર. તો મારી સામે 2 બેઠા જૈન હતા. એ લોકો અમારે તમારા જેવો જ નિયમ હોય, અમે ડુંગળી લસણ ના ખાયા, ના ખાઈએ. એ બધું ડુંગળી લસણ ફ્રી છે આવતો બધું. તો કે ના સ્વામી, એ બરાબર બધી વાત, પણ આ ચાતુર્માસ ચાલે છે ને, એટલે અમે લીલોતરી ખાતા નથી. એ લીલું શાકભાજી એ લોકો ના ખાય ચાતુર્માસ દરમિયાન. મેં કહું તમે અહીં રહીને આ નિયમ પાડો છો? કેટલા વર્ષ? કે જન્મથી, કે ત્યાં જ જન્મેલા. આશ્ચર્ય થયું. તે કે સ્વામી, જેને નિયમ પાડવા હોય ને ગમે ત્યાં પાડી શકે. જો આપણે બધા યાદ રાખવા જેવું છે. પહેલા નક્કી કરો નિયમ પાડવા છે, એમાં હા ના પહેલા નક્કી. જો હા થઈ તો ગમે ત્યાં પાડી શકો તમે. હા, 3 ઉત્તર આવે એમાં.
હા ના એનું ઢચું પચું. તમારી દ્રઢતા કેવી છે જો આ લોકો બતાવ્યું ને, એટલે આમાં કંઈ આશ્ચર્ય નથી સાહેબ. અમે મનમાં નક્કી કર્યું કે આ નિયમ પારવા છે, બસ પતી ગયું. પછી ચંદ્ર ઉપર જાઓ, ગમે ત્યાં નિયમ પારી શકવાના જ છો તમે. જો આપણે ઓલા હતા ગોંડલવાળા પેલે કેનેડામાં માંડવિયા, હવે એમને આમંત્રણ આવ્યું. BAPS ના હતા ને, હા ભગવાનજીભાઈ માંડવિયા. તો ક્વીન એલિઝાબેથ ત્યાં આવવાની હતી અને એની પાર્ટીમાં ઇન્ડિયન્સને પણ બોલાવેલા એ લોકોએ, જે મુખ્ય હોય. ત્યાં ભગવાનજીભાઈને પણ બોલાવેલા. તો ભગવાનભાઈએ કહ્યું કે હું આવું પણ જમું નહીં. તો કેમ કે મારે નિયમ છે આ રીતે બધું, કે તમે નિયમ પ્રમાણે બધું ગોઠવી આપીએ. તો કે વાંધો નહીં. પછી એ બધું કર્યું ને શાકાહારી આપણું જે હોય તે બધું કર્યું. પણ ક્વીન એલિઝાબેથ એના સામું જ જોઈ રહે. આ તિલક ચલ આટલા બધા છે, બધા મંડી પડ્યા, માંસ આજ બધું ધમાધમ. ઇન્ડિયન આપણા આ એક બિલકુલ અડે નહીં, આને કરે. રાણી પૂછ્યું, લો વિચાર કરો, એક નિયમને લીધે કેટલો ફાયદો થયો. એટલે આટલા બધા બીજા 300 ક્વીન પૂછતી નથી, જોતી નથી. અમને પૂછ્યું, વાત કરી, વાર્તાલાપ થયો. એકવાર આ લોકો ગયા હતા હવે કાંતિબેન બધા, જમ્યા જ નહીં. લાગે કેમ હવે એકાદશી છે, ફરાર આ બધું ના ખાય અમારાથી. તો બધાને ધ્યાન એમના બાજુ ગયું. ભલે થોડુંક જરા એમને વિચિત્ર લાગે પણ અંતરમાં આદર તો થાય એમને નિયમ પ્રમાણે. ટૂંકમાં આપણે આ નિષ્કામ ધર્મની વાત છે. એ તમે ભલે ગ્રસ્તાશ્રમમાં છો, ત્યાં મર્યાદા છે. શિક્ષણ આજ્ઞા કરી જ છે, ના કહ્યું કે યુવાવસ્થાવાળી મા બેન દીકરી તો એની સાથે એકાંતમાં ના રહેવું. અને જેમ બને એમ ટૂંકું વ્યવહાર કરીને કોઈ પણ કુટુંબ બહારની સ્ત્રી હોય તો કામ પૂરતું કામ, બીજું લપ્પણ છપ્પન ના કરવી. કેમ છો, શું, એ બધું નહીં. કામથી કામ જે હોય પૂછીએ પતાવી દેવાનું, બહુ ડાપણ કરવા નહીં જવાનું. એક ભાઈ હતા ને, જતા હતા, પગમાં કંઈ ચોટ્યું, આમ કર્યું, શું છે, કૂતરાનું મળ હતું, પગ બગાડી, આંગળી બગાડી, નાક બગાડ્યું. ત્યાંથી પતાવી દીધું હોત તો આપણે ટૂંકમાં પતાવી દેવું હતું, લાંબુ ના કરવું હતું. એટલે ખાસ આ બાબતમાં આપણે BAPS પ્રમુખ સાહેબના કહેવાય છે. હવે મહારાજના વખતથી આ મર્યાદા છે, તો બહાર પણ એ રીતે વર્તું અને આપણા કુટુંબ ઘરમાંય પણ. હા, જ્યાં સ્ત્રીઓનો યોગ ઓછો રહે, ગમે હોય, બહુ આમ લોલુપતાની, જો મારે શબ્દ મૂક્યો છે, જે સ્ત્રી ધનને રસાદેશે લોલુપ હોય એનો સંગ ના કરો. એટલે આમ એવું હોય જેમ બાઇક વચના ના કહ્યું, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના. હા, કે તમે નિયમ પાડતા પણ જો વાસના તોય તમે પાછા પાડે. વાસના હોય સ્ત્રીઓ ભેગા રહેવાનું, બેસવાનું, ઉઠવાની, તો એ આપણને પાછા પાડે. તો આપણે આ જેટલું બને એટલે આપણી મર્યાદા રાખવાની છે. અને આમાં ભગવાનનો રાજીપો છે મોટા મોટો. તો ત્યાં કરોડ યજ્ઞ કરો ને રાજીપો ના થાય, અને આ નિયમ પારમાં રાજીપો થઈ જાય. મેં મધ્યના સુરમાં વાત કરી,
મધ્યના સોરમામાં કે તીવ્ર વૈરાગવાળો હોય એના કરતાં નિયમવાળો ચડે. લો, તીવ્ર વૈરાગ હોય પણ એના કરતાં નિયમવાળો ઇન્દ્રિયોને વિશેષ જીતે. પછી મહારાજે બીજી વાત કરી આગળ કે ઇન્દ્રિયોને મરોડીને નિયમમાં રાખવા. જો મરોડી શબ્દ વાપર્યું છે. આપણે બાળક ના માટે કાન મરોડે ને, ચાલ બે વાંચવા બે, ઇન્દ્રિયો નહીં માને, આ કાન મરોડીને નિયમમાં રાખ. પેલા ચટ બસ નહીં જોવાનું, નહીં કરવાનું, નહીં ખાવાનું, એમ દમદાટી આપવી પડશે. હા, નહીં માને આપણે ઉલ્લુ બનાવી જશે. મંજી કાકો તો બહુ હોશિયાર, બહુ ઉલ્લુ બનાવે, એના લાગમાં મરી ગયા. આપણી લગામ છે ને પ્રમુખ સાહેબને આપવી, મંજીને નહીં. મંજીમાં આ 10 ઇન્દ્રિયો છે ને 10 ઘોડા છે. મંજી એનો સારથી છે, ચલાવનાર. તો જો મંજીને તમે લગામ આપીને તો ખાડામાં જ નાખશે 10 ઘોડાને. પ્રમુખ સાહેબને આપો લગામ, એટલે એ કેમ કરો, લગામ આપી, એ કેમ કરે લગામ આપી કહેવાય. પણ મનનું ધાર્યું કરે તો મનને લગામ આપી કહેવાય. હા, સીધી વાત છે. એટલે આવો મનુષ્ય દેહ મળ્યો છે. અમે છે ને એક સભામાં ગયા હતા, સભા પૂરી થઈ પછી બધાને પ્રસાદ આપતા હતા, બોલું કેસરી દૂધ. એક ભાઈ છીંકાઈ નાક નીકળી ગયું, વાડકમ પડ્યું. તરત નાક કાઢીને આમ લૂછીને ડટ્ટો ચોંટી ગયો પાછા. આ કેવું કહેવાય? મેં એને બોલાય, મેં કહા સર્કસ શું કર્યું? સર્કસ કહેવાય ને કે સ્વામી હું છીંકડી બહુ સૂંઘતો હતો, કેન્સર થયું, એટલે નાક વેરાવું પડ્યું, ખચર ખચર નોખું પાડ્યું. ત્યાં પ્લાસ્ટિકનું લગાડ્યું છે. ત્યાં છીંકે બધી બોલ બહાર પાડી કે આ નકટો છે. ભાઈ ખબર ના પડે, છીંક ના આવે તો ખબર ના પડે કે નકટો છે. જેન્ટલમેન લાગે છે. પછી મેં કહ્યું આ કેટલો ખર્ચ થવા? 17,500 રૂપિયા. આટલો જ પ્લાસ્ટિકનો ડટ્ટો. પ્લાસ્ટિકની ડોલો કેટલી આવે? 17,500 રૂપિયામાં. એક ડોલ 50 રૂપિયાની. 350 ડોલો આવે. એક બાજુ ઓલો ડટ્ટો ને એક બાજુ 350 ડોલ. 2 પ્લાસ્ટિક છે. આ પ્લાસ્ટિક કેવું ને ઓલો આખી દુકાન ખોલીને બેસી શકો. પ્લાસ્ટિક ડોલની દુકાન, એજન્સી. આટલો ડટ્ટો, આટલો જ, ખબર ના પડે. કંઈક પડી ગયું ને છીંક, રાત અંધારામાં કંઈ ગટર જતા અંદર પડી ગયું તો ગયું. 17,500 રૂપિયા. સંડાસ ત્યાં છીંકાઈ નીકળી ગયો, ટબમાં પડ્યું. 350 ડોલ ગઈ. જે કહે તો ગમે ત્યાં છીંકાય એવું કેવું છું. અને ટૂંકમાં પછી મેં એમને પૂછ્યું કે તમને ગુલાબ મોગરાની સુગંધ આવે છે? નો 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 સોરી. આ ગટરની દુર્ગંધ. નો નો નો. જો ગટર ઉપર ઉભા ને તો વાહ વાહ કરે. આવું છે. તો બનાવટી નાગની 17,500, અસલી નાગની કિંમત કહો. ચાલો, મારે આ કહેવું છે ખાસ. આના ઉપર લાવવા માટે આટલું લાંબુ કરવું પડ્યું. અસલી નાગની કિંમત કહો. પહેલાં કોઈ બનાવી શકે એમ છે? પહેલાં ત્યાંથી જ શરૂ કરો. ચલો, કોઈ આખી દુનિયાના વૈજ્ઞાનિકો ભેગા થાય, પેલા રસ્સા ખેંચવા છે ને, વારાફરી નથી ખેંચતા, એક સાથે 11 જણ ખેંચે છે, ખર તો કંઈ પરિણામ આવે. વારાફરતી ખેંચે તો ખેંચી જાય, સામેવાળો ખેંચી નાખે.
તો એક નહીં, આખી દુનિયાના વૈજ્ઞાનિક સાથે પ્રયાસ કરે, એક નાક બનાવી આપે. આવું બોલો છે કોઈ? તો જો આ શરીરમાં એક સ્પેર પાર્ટ કોઈ બનાવી શકે એમ નથી. આપણે મફત મળ્યું છે ને, પેલા ડટ્ટાના 17,500 રૂપિયા કેટલા સાચવતા હતા બોલો, કેટલું સાચવે. આપણે અસલી નાક મફત મળ્યું સાચવતા નથી. તો મારે કહેવાનું એટલું જ છે કે આવું કિંમતી દેહ મળ્યું છે એને ઉછેડી ના નાખો. ચરોતરી ભાર ઉછેડી નાખે. આપણે ઓલું કંઈ ચોકલેટ હોય, ચોકલેટ ખાય ઉપરનું કાગળિયું શું કરે છે? કચરા પેટી. અને આમ નથી નાખતા, આમ ગોટો વાઈ નાખે છે કે ઉડીને પાછળ બહાર ના આવે. કઈ પછી અને કદાચ બહાર પડ્યું ને તો પાછળ નમીને ઉપાડી પાછળ નાખીએ અંદર જ, બહાર નહીં. આમાં ઘણા લોકો આવું જ કરે, ઉછેડી નાખે. આ શરીર આટલું આપ્યું, 5 મિનિટ ખૂન કરી નાખે. કોર્ટ કચેરી શું આવે તમારે? અને સદુપયોગ કરો. એમાં આપણે બીજા તો જે થયું, આપણે પ્રમુખ સ્વામી જેવા ગુરુ મળ્યા, શ્રીમાં જેવા ભગવાન મળ્યા. હવે આનો તો સારામાં સારો ઉપયોગ કરો. હા, જો નારાયણદાસ કહ્યું, નાશવંત દેહ વડેથી અવિનાશી ફળ લેવું. મરવાના છો તમે, કોઈ 100 વર્ષનો થતો નથી. એ દેહ પડવાનો છે. તો આપણે શું કહીએ? નાશવંત દેહથી નાશવંત ફળ જ લઈએ છીએ. હા, નાશવંત અવિનાશી ફળ લો. એટલે આપણા નિયમ પારો તમે, અને ભગવાન રાજીપો થાય, નિષ્કામ ધર્મ પાય રાજીપો થાય, અવિનાશી ફળ. નિયમ ના પાડે એનો પછી આ મંડારે એ બધું એમ લોકોની જેમ. ફળ તો મળશે, આનંદ આવશે ખરું, ભોગવશો પણ નાશવંત, ઉપરથી સજા. હા, એટલે આ શરીર ભગવાન આપ્યું છે. આવા ભગવાન સંત મળ્યા છે, રાજી થવા બેઠા છે. દુનિયામાં કોઈ રાજી થાય એમ નથી. આજ સુધી ત્યાં બૈરા છો માટે ઘસાયા છો, આભાર વિધિ થઈ કોઈની? ત્યાં પપ્પાની આભાર વિધિ થઈ? સિલ્વર જ્યુબલી, ગોલ્ડન જ્યુબલી થઈ ગઈ હશે બોલો. અરે ભાર, શાનો આભાર? કોઈ પૂછતું નથી. અને અહીંયા આપણે કોઈ લાયકાય તો બાપા કેટલું આદર આપે, હાર તોરા આપે, આ કરે તે કરે. તો જો આ કરવા જેવું છે. આ અવિનાશી ફળો. એટલે આપણા નિયમ ધર્મ પાળીને ભગવાન રાજી કરો. ઓલું બધું તમે ભોગવશો તો સુખ આવે પણ નાશવંત, કોઈ ફળ નહીં. ઉડતું ઘસારો, સજા થશે. હા, અને આ નિયમ પાલન આગળ તો ભગવાન રાજીપો થશે અને આપણું જીવન બનશે. લોકમાં આબરૂ કીર્તિ રહેશે. જ્યાં બિલ ક્લિન્ટને હંફાઈ નાખી પ્રજાએ, હવે એને તો પ્રેસિડન્ટ થયા 20 વર્ષ પહેલાં બધું લોચો વાગેલો, અને તો 20 વર્ષ પછી પણ ત્યાંની પ્રજાએ હંફાઈ નાખ્યા ને. હા, અને આપણે 5 રૂપિયા આપેલું બધું ઓલ રાઈટ. પણ અહીંયા નહીં ચાલે. એટલે આપણે આવું સરસ મનુષ્ય દેહ મળ્યો છે, કોઈ ખામી નથી બોલો. આંખ કાન નાક બધું વ્યવસ્થિત છે. આવું હોત તો આમ હોત તો બેરા હોત તો બોબડા બેરા જન્મે. ભગવાન કેવી દયા કરી છે. તો હવે આપણે દયા કરો ભગવાન ઉપર, એનો સદુપયોગ કરો બસ. એમના પર દયા. ભગવાન આવું સરસ આપ્યું છે, સદુપયોગ ભગવાન ભગવાન પર દયા કરી કહેવાય. નિયમ પાડ્યા, નિયમ પાડી એટલે એમના પર દયા કરી કહેવાય. મારા સુરતથી પાછા જતા હતા,
એ સંતો હરિભક્તો વરાવા આવ્યા મહારાજને. જે હરિભક્તો મહારાજ દયા દ્રષ્ટિ રાખજો, તો મારે સામે કહ્યું તમે પણ દયા દ્રષ્ટિ મારા પર રાખજો. મેં કે મારા આવું કેવું બોલો છો, તમે દયા દે, અમે શું દયા કરે? કે જો આ હૃદયમાં 2 આંગળી જેટલું સ્થાન છે, હૃદયમાં ત્યાં મારો વાસ છે, એટલી જગ્યા ચોખ્ખી રાખજો. બસ મારા પર દયા કરી કહેવાય. હા, ત્યાં ગંદકી ના કરતા, એટલી જગ્યા ચોખ્ખી રાખજો. નિયમ પાડજો. આપણા નિયમ બધા છે એ ચોખ્ખું રાખજો. ખોટા ઘાટ ના કરતા, ખોટા વિચાર ના કરતા, બધું બ્રેક મારીને આ બધું વારવાનું કરવાનું. એટલે આટલા માટે આપણે નિષ્કામ ધર્મ છે, બ્રહ્મચર્ય છે, એ વ્રત માટે બીજા બધા વ્રત કરવાના હોય છે. ચાતુર્માસમાં 1 ટાણા, ધારણા પારણા, આ તે બધા શાના માટે? બ્રહ્મચર્ય વ્રત માટે. હા, એમાં સરળતા પડે, આપણને સહેજે પડે. તે ખાતા પીતા હો, સિનેમા નાટક જોતા હો, અશ્લીલ વાંચતા, ક્યાંથી બ્રહ્મચર્ય પડાય? કોહાડો માર્યો બ્રહ્મચર્યને તો 2 કટકા કહી નાખે, હુકાવો લઈ નાખે. તો જો ભગવાન પ્રમુખ સાહેબને આપણા ઘરે અખંડ રાખવા હોય આ વ્રત, આપણા નિયમ મર્યાદામાં. એ દાદા ખાઈ બધા હતા જ ને ગ્રસ્ત, એમને દીકરા હતા, કુટુંબ બધું હતું, પણ ભગવાન સિવાય બીજી કાંઈ દ્રષ્ટિ નહીં. પોતાના નિયમમાં રહીને ગ્રસ્તાશ્રમ કર્યું, બધું કર્યું. આપણે પણ એ રીતે ગ્રસ્તાશ્રમ કરશો, કરેલું હશે, તો આપણા નિયમમાં રહેવાનું. ખાસ આ નિયમ બહુ મોટો નિયમ છે ને. આખું મહારાજ જન્મ્યા ત્યાંથી આ વસ્તુને મહારાજ પોતે જ વાત કરી છે. કેમ 100 કેળે દોરો, 100 હોય ને એની પાછળ દોરો હોય, તો જેમ 100 જાય એમ દોરો પાછળ રીતે જ જાય. મહારાજે કહ્યું કે તમે મારો અભિપ્રાય, રુચિ, મારા શબ્દો, મારો ઉપદેશ તમે જોશો, મારું જીવન જોશો, તમને આ દેહ સ્પષ્ટ લાગશે કે મારે બ્રહ્મચર્ય બહુ વાલું છે અને એ રીતે પાયું છે ને પરાયું છે. સહેજાનંદ સ્વામી મહારાજ.